મોરબીમાં વિવિધ પડતર માંગણીઓ સાથે બેઠેલી ઉપવાસી છાવણી દ્વારા સરકાર તરફથી મળેલા મધ્યસ્થી અને વાતચીતના આમંત્રણનો સવિનય અસ્વીકાર કરવામાં આવ્યો છે। સરકાર વતી મીટિંગનું સત્તાવાર આમંત્રણ લઈને પહોંચેલા સ્થાનિક પ્રાંત અધિકારી અને ડીવાયએસપી પાસેથી આંદોલનકારી ખેડૂતોએ પત્ર સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। ઉપવાસી આગેવાન નિકેટ પંચાસરાએ આ અંગે જણાવ્યું છે કે તેઓ સરકાર સાથે સકારાત્મક વાતચીત કરવા માટે બિલકુલ તૈયાર છે, પરંતુ તે પહેલા સરકારે ખેડૂતોના દરેક મુદ્દાઓ પર અભિગમ લેખિતમાં સ્પષ્ટ કરવો પડશે। જ્યાં સુધી સરકાર તરફથી સત્તાવાર લેખિત અભિગમ ન મળે ત્યાં સુધી મીટિંગમાં જવાનો કોઈ અર્થ નથી। તંત્રના ઉચ્ચ અધિકારીઓની હાજરી વચ્ચે ખેડૂતોએ લીધેલા આ મક્કમ સ્ટેન્ડને પગલે વહીવટી લોબીમાં ભારે દોડધામ મચી ગઈ છે અને મોરબીનું આ ખેડૂત આંદોલન હવે વધુ ગરમાય તેવા એંધાણ પણ દેખાઈ રહ્યા છે। તો આ સાથે સંવાદદાતા યોગેશ ફોન લાઈન પર જોડાયા છે। જી યોગેશ, મોરબી જિલ્લાના જેતપરમાં ખેડૂતો આંદોલન અંગે સરકાર તરફથી શું મહત્વની પહેલ કરવામાં આવી છે અને શું છે આ મામલે સમગ્ર વિગત? યોગેશ, આપને અમારો અવાજ આવી રહ્યો છે? તો મોરબીમાં આંદોલનકારી ખેડૂતોનું વલણ વધુ આકરું। વાતચીત પૂર્વે લેખિત ખાતરીની માંગણી કરવામાં આવી। પ્રાંત અધિકારી અને ડીવાયએસપી પહોંચ્યા હતા। દરેક મુદ્દા પર સ્પષ્ટતા ઈચ્છે તેવું ખેડૂતો કહે છે। સરકારના દૂતોને ખાલી હાથે પરત ફરવું પડ્યું। તો આ સાથે અમારા સંવાદદાતા યોગેશ ફરી ફોન લાઈન પર જોડાયા છે। જી યોગેશ, મોરબીના જેતપરમાં ખેડૂતો આંદોલન અંગે સરકાર તરફથી મહત્વની પહેલ કરવામાં આવી છે, તો શું છે આ મામલે સમગ્ર વિગત? જી ચોક્કસથી જણાવી દઉં કે છેલ્લા ઘણા સમયથી મોરબી તાલુકાના જેતપર ગામે અમરનાથ ઉપવાસ ચાલી રહ્યા છે। એ અમરનાથ ઉપવાસમાં વિવિધ કાર્યક્રમો પણ આપવામાં આવી રહ્યા છે અને કહી શકાય કે ખૂબ મોટી સંખ્યામાં હાલ ગુજરાતભરમાંથી આ આંદોલનને જેતપરને સમર્થન મળી રહ્યું છે। ત્યારે સરકાર પણ હવે એક્ટિવ બની છે અને છેલ્લા 4 દિવસથી આ મોરબી જિલ્લા કલેક્ટર, એસડીએમ અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ છાવણીની મુલાકાત લઈ અને આંદોલનકારીઓ અને ખેડૂતો સાથે મિટિંગો યોજી રહ્યા હતા। પરંતુ આંદોલનકારીઓ અને જે ખેડૂતો છે તેમની એક જ માંગ છે કે સરકાર અમારી સાથે રૂબરૂ વાટાઘાટ કરે અને અમારી જે માંગણીઓ છે અમે તેમને સરકારને સોંપીએ। ત્યારે 2 દિવસ પહેલા પણ એસડીએમ અને મોરબી જિલ્લા કલેક્ટર છાવણીની મુલાકાતે ગયા હતા। ત્યારે આ જેતપર ગામના આંદોલનકારીઓ દ્વારા અને ખેડૂતો દ્વારા જે પોતાની 6 માંગણીઓ વિવિધ છે એ માંગણીઓ રજૂ કરતો એક લેટર કલેક્ટરશ્રીને આપ્યો હતો અને સરકાર સાથે મંત્રણા કરવા માટે રૂબરૂ ચર્ચા પણ કરવામાં આવી હતી। ત્યારે આજે રવિવાર છે છતાં પણ સીએમઓમાંથી મોરબી કલેક્ટર મેલ આવ્યો છે અને આગામી ટૂંક સમયની અંદર આ ગામના ખેડૂતો સાથે અને જે રજૂઆત છે એ સાંભળવા માટે આગામી દિવસોમાં મિટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। પરંતુ આ આંદોલન લઈને જે મોરબી ડીવાયએસપી જેએમ હાલ તેમજ એસીએમ આજે જેતપર પહોંચ્યા થોડી જ મિનિટો પહેલા, ત્યારે જે ઉપવાસ ઉપર અમરનાથ ઉપવાસ બેઠેલા નેહુલભાઈ અમૃતિયા જે છે તેમને સ્પષ્ટ જણાવ્યું હતું કે અમે સીધી સીએમઓ સાથે રૂબરૂ ચર્ચા કરીશું અને અમારી જે 6 માંગણીઓ અમે સરકારને રજૂ કરી છે એ બાબતે સરકાર શું કરી શકે તેમનું લેટર પહેલાને મોકલે પછી અમે મંત્રણા કરવા જઈશું પ્રકારની વાત અત્યારે ત્યાંથી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। જી યોગેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। અમે એસડીએમ સાહેબ આવેલા હતા ત્યારે અમે મૌખિક રજૂઆત કરેલી હતી। એસડીએમ સાહેબે અમને એવું કીધેલું કે તમે લેખિતમાં આપો। અમે 5 દિવસ સુધી ઉપવાસમાં હતા, તેમ છતાં અડધી કલાક બેસીને અમારે આજે 6 પોઈન્ટ ટુ પોઈન્ટ અમે લખીને આપેલા છે। ટાવરમાં કેટલા પર્સન્ટ, એક મિનિટ સાહેબ, ટાવરમાં કેટલા પર્સન્ટેજ, કોરિડોરમાં કેટલા પર્સન્ટેજ, 6.1 by 1 લખીને આપેલા છે। એસડીએમ સાહેબ, કલેક્ટર સાહેબે ગાંધીનગર મોકલેલા છે। અમારી માગણી એ હતી કે એ 6 પોઈન્ટ જો 100% સ્વીકારે છે તો લખીને આપે કે આ બધા પોઈન્ટ અમે સૈદ્ધાંતિક મજૂરી આપી છે, અથવા તો
એના જે સચિવો છે, ગાંધીનગર ઉર્જા વિભાગના જે પણ વ્યક્તિ હોય એને ટેકનિકલી અભ્યાસ કરેલો હોય અમારી રજૂઆતનો, અને એ અભ્યાસ ઉપરથી સરકાર એમ કે ભાઈ કોરિડોરમાં અમે 230% નહીં કરી શકીએ, એની જગ્યાએ અમે 200% કરશું કે આટલા કરશું, જે કરશું એમને લેખિતમાં